જય માતાજી, કેમ છો? આજના નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો આવી ગયો છું હું ઘરે અને ગયો તો મારા કાકાને થોડું દવાખાનાનો પ્રોબ્લેમ હતો, તો તે માટે હું કાલે વિડીયો ના બનાવી શક્યો અને આ થોડો લેટ બનાવું છું। મિત્રો મને માફ કરજો, કારણ કે મારે સમય નથી મળ્યો મિત્રો વિડીયો બનાવવાનો। અને જો હું આવી ગયો છું ઘરે અને તમે જો આ શું કરે? સેજનની શું કરે? હે એટલે ભેંસ તો દવા આવતી નહીં, ચોઈને લઈ દૂધ એવું હે? તાર મમ્મી સારું સાચવે છે? ચાલ રોયો લે કાળું ભાઈ અમારા રોવા મળ્યા ફોન નું કીધું એટલે જવાબ આલ ગયેલા તમારે ફોન નહીં પહેલા ભણવાનું છે કે ફોન જોવાનું એમ ફોન જોવાનું અને ભણવાનું હપું તો ભણવું છે તો કોણ શું કરીશ તું કેવું સારું હા શું કહેવાય નથી શું ના સારું હું ભણીશ એવું તમને કહેતો કેવું સારું ભાઈ એવી જ કરીશ તું ચોઈસ કલર ત્યાંથી નહીં જવાની, ભણવાનું હોય, નોકરી લેવાની। આ તાર પપ્પાની ખેતરનું કામ કરે પૂછ કે કેવો તાપ લાગે છે શું પુડા ના તો શું કોવાનો હોય ડાયર નથી તું મારો છોકરો ના આવી જા બસ એવું હાથ લે હું તો જોતા નહીં બોલ જાવ કઈ તો મિત્રો શેજર કાળું ભાઈ અમારા મોણ્યા નહીં, શેજર ભાઈ અહીં દહી ગઈ છે વલોણે। તમે કોકે ભણવાનું આખો દાડો ફોન જોવે કાળું તાર ભણવા જાનું નહીં જાનું તાજે ચામ અરે શું કામ કરવાનું તાર? ભેંસું નહીં સારવાની, ભેંસું અમે સારશે। તો મિત્રો હજુ તો એ તો છોકરું એટલે એને ખબર ઓછી પડે છે કે ચાલો હવે કમ્પ્લીટ વરણું કરી નાખ્યું છે અને પોણી એટલે ગરમ ન ટાઢું ઠંડુ ફ્રીજમાં તો પડી ગયું એવું છે। અને કિસ્મત ની જો અહીંયા કિસ્મત રોટલી બનાવે મિત્રો જો અમારા કિસ્મતની બે રોટલી બનાવે છે, દાદી ને દીકરી બે ભાઈ। કેટલી રહી રોટલીઓ? ત્રણ સડી હે અને કિસ્મત તો બેઠી કોઈ કરતી નહીં કિસ્મત એવું કરે હે તો ચમ બળી ના જાય રોટલી જોજી પાછો રોવા મળશે એવું હે એ વાત થાય। કાળું હાલતા હતા મમ્મીને ફોન કાળું હે એટલે મોખણ આવ્યું નહીં એમ એવું હે। તો મિત્રો આજનો વ્લોગ આવો હતો અમારો। જય માતાજી, અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો। જય માતાજી।